શું કરો? હા, કપડાં ધોઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેરમાં મિત્રો. હું ધોઉં છું કપડાં. આ જુઓ, હવે અમારે જવાનું છે મોટા ભાઈના ઘેર, તે ઉતવાળાથી લુગડા ધોઉં છું. ફટાફટ બધા કોમે લાગી જાય. કોઈ કપડાં ધોવે, કોઈ આ કરે. એમાં મોટા ભાઈ ઘેર ગોળણી જમાડે છે ઘરની, તે અમારે જમવા જવાનું છે ગોળણીઓ. એટલે અમે ફટાફટ કામ કરીએ છીએ. છોકરાને નવરે ધોરાઈ દીધા, અમે નાહી ધોઈ લીધું. હવે અમારા લુગડા ધોઈને પછી અમે નવરા થઈ જઈએ. માથા બાથા ઓળે ને તૈયાર થઈને પોકીએ. અમારા હાંગા જોડાઈ રહેજો. કમલેશ પણ તૈયાર થઈ ગયા, સૂર્યાંશી બે તૈયાર થઈ ગયા. જો તો બતાવી દેતો. આપણા પેલા તખાભાઈ ના ઘેર ગયા હતા. આપણે કોમેન્ટો બહુ આવી છે હો, તખા ભુવાની ને ધ ફેમિલી વાળા. એ તમારે શું થાય છે તું? અમારે ધ ફેમિલી વાળા મહેશભાઈ છે, એ મારા ભાઈ છે. ત્યારે એ ભાવનગરમાં જ્યારે જોબ કરતા હતા ત્યારે અમારે સંબંધ હતો. હું એમને રાખડી બાંધું છું. 11 વર્ષથી અમારે એ લોકોનો સંબંધ છે. ને તખા ભુવાના મારે પણ ભાઈ બહેનનો સંબંધ છે. એ ભાઈને હું 11 વર્ષથી રાખડી બાંધું છું. એટલે એ મારા પણ ભાઈ છે. એટલે મારા હગ્ગા ભાઈ કરતી તખા ભુવા અને મહેશ ભુવા મારા મહેશભાઈ મારા હાર્દિક ભાઈઓ છે. એટલે મિત્રો, હું એમની જ બેન છું. મને લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર કરતા રહેજો ને આગળ પકડજો. ને હું અહીંયા અત્યારે સિદ્ધપુરમાં છું. મારું હારું સિદ્ધપુર છે, પણ હું રહું છું ભાવનગર. હું આવેલી છું અત્યારે સિદ્ધપુર ફરવા માટે, મળવા માટે. તખા ભુવાને મળવાનું હતું એટલે હું હવે મળીને લોકો તો આવી ગઈ છું. વિડીયો તમારે મૂકી દીધા તમે મિત્રો. ને હવે અમે પાછા થોડા દિવસમાં જશું ભાવનગર. એટલે ભાવનગરના લોકેશન, ભાવનગરના વિડીયો તમે મિત્રો જોતા રહેજો ને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને ભાઈ તમે ને ચોક્કસ તમે ભાવનગર તમે લોકો આવો તો આપણા ઘરે આવજો. જે બધા ઠાકોર ફેમિલી વાળા ભાઈઓ છે એ બધા મારા ઘરે આવજો ને અમને મળજો. તમે તારા અમારથી જે થાય તમારી સેવા કરશું. ને તમે ચોક્કસ આવજો. ભાવનગર આવો એટલે અહીંયા ચોક્કસથી આવજો. તમે ફરવા હરવા આવો તો બરોબર. ને હું તમારી બહેન જ છું, બહેન જ સમજજો. ને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા ભાઈઓ. જય ઠાકોર ફેમિલી, જય ઠાકોર મોજ, જય માતાજી, જય ચેરમાં ભાઈ. સિદ્ધપુર હાઈવે મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી ગેંગ મોટાભાઈના ઘેર આવી ગયા છે. કઈ સોસાયટી છે? ગોકુલધામ સોસાયટીમાં મારા મોટાભાઈના ઘેર આમંત્રણ છે. હવે અમે ત્યાં પહોંચીએ છીએ. તમે જોઈ રહ્યા છો સહકુટુંબ. હવે મિત્રો, તમને કહેતા હતા મોટાભાઈના ઘેર જવાનું છે. અમે જઈએ છીએ મોટાભાઈના ઘરે. જોડાઈ રહેજો અમારા અંગાત. અમે રિક્ષામાંથી ઉતરી ગયા છીએ 2 જણા ને અમે હારો હાલીએ છીએ. અમે જઈએ છીએ મોટાભાઈના ઘરે જમવા. આજે ગોળણીઓ જમાડવાની છે. એમને નવું મકાન લીધું એનું. એટલે અમે જઈએ છીએ સોસાયટીમાં. બધા રિક્ષા મોકલી દીધી, નજીક જ છે. અમે હાલવા માંડ્યા છીએ. હવે અમે મોજ માનતા હવે પહોંચી જઈશું અમારા મોટાભાઈના ઘેર. ને કેવી લોકેશન છે જુઓ, આજુબાજુ મસ્ત. અમારે પણ અહીંયા મકાન લેવાનું હતું, પણ હવે બીજી જગ્યાએ જોયું છે. અમારે થોડીક લોન થઈ નહીં એટલે મકાન કેન્સલ થયું. હા, અમે પાછું લેશું. અમે મિત્રો લેશું, સમય આવશે એટલે લઈશું. અત્યારે તો કોઈ તેવડ છે નહીં આપણી લેવાની. તેવડ નથી ને. અમે ચેહરમાંનું અહીંયા મંદિર પણ છે, એ તમને પણ દર્શન કરાવી દઈએ. તમે અમારા અંગા જોડાઈ રહેજો. અમે જઈએ છીએ ચેહરમાંના મંદિરે દર્શન કરવા. જો અહીંયા સોસાયટીમાં મંદિર છે ચેહરમાંનું. એમની જ જગ્યા હતી તો સોસાયટી પડેલી છે એટલે અમે પણ દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરીને પછી આપણે આગળ વધશું. મિત્રો, અમે આવી ગયા છીએ ચેહરમાંના મંદિરે. મારી માં મારો સુખ દુઃખનો સાથીદાર, મારો સુખ દુઃખનો સાથદાર, બધી રીતે મારી માં ચેહરકન હું આવી ગઈ છું. જો મિત્રો, મારી ચેહરમાંનો માં, જય ચેહરમાં માતાજી છે. મારા ચેહરમાં મિત્રો જો, ચેહરમાં તો મારા હંગાતના હંગાળ જ છે. જય ચેહરમાં, જય માતાજી. હે મારી માળી સાક્ષાત છે માં ચેહર મરતોલી વાળી ટવકાની ચેહર. એના હાજરા હજુ પણ પરચા છે માતાના.
તમે જોઈ શકો છો માં બેઠી છે સ્વયં આ ખેતર છે ઠાકોરભાઈનું ને એમને તો મંદિર માતાજી બેઠા સોસાયટી છે એ બધી ચેહરમાની જગ્યા હતી પણ સોસાયટીમાં આવો નિયમ છે એ લોકોના કે અહીંયા માતાજીને 12 મહિને નિવેદ કરવાનું તો જ માતાજી શાંતિથી રહેવા દે એટલે બધા સુખી છે અહીંયા સોસાયટી બનીને જે પણ રહેવા આવા એના પહેલા એના થાળી નારિયેળ કરવાનું અવશ્ય એટલે કરવું બધા જ પડે સુખી હી બધા ને માતાજી ચેહરમાં બધાને હારા આમ બધાને આમ રંગે સંગે કહી નાખ્યા એટલે માતાજીની ચેહરમાંની જય મિત્રો અમે દર્શન કરી દીધા ને તમે દર્શન કરજો જય માતાજી જય ચેહરમાં મિત્રો અમે આવી ગયા છીએ હવે મંજિલ સુધી પહોંચવા આવ્યા છીએ અમારા મિત્રો અમે મોટા મોટા ભાઈના ઘરે પહોંચવા આવ્યા છીએ અમે સોસાયટીમાં આવી ગયા જુઓ આજુબાજુ તમે સોસાયટી દેખાતી છે આપણું પણ મકાન અહીંયા લીધું હતું હા સોસાયટીમાં અમારા અંગા જોડાઈ રહેજો એમના ઘરે જઈએ એટલે અમે તમને બતાવી દઈશું અમે અમારા મોટા ભાઈના ઘરે આવી ગયા છે મિત્રો અમારા અંગા જોડાઈ રહેજો હવે તમે જાઓ ઘરમાં હાલો જો અમારા મોટા ભાઈ છે અમારા નાના ભાઈ ગણેશભાઈ એટલે મોટાથી નાના નહીં ઘર બતાવી દઈએ અમને શું કે છોકરો બધા પડે એવા નહીં મિત્રો આ અમારા ભાભીના ઘરે ગોળણી મોટા ભાઈના ઘરે ગોળણી જમવાની હતી તે અમે પણ આવી ગયા છીએ ફાઇનલી ગોળણી જમવા તે આ અમારા મોટા ભાભી છે આ તમીના ભાભી છે એ તો ઓળખો જ છો ને આ બધી બહેનો ગોળણી વાળી છે એને જમવાનું હતું એ ગોળણી જમાડી દીધા ઓકે ના અમને નથી જમવાનું આજે પછી જમવાનું છે એવું છે ના જમવામાં દેખો ભાત શાક રોટલી ના હોય જો જમીલ જમવા બેઠા યશભાઈ શું મળશે પૈસા મળશે જમશો એના પૈસા મળે કોણ આપો પૈસા તમે તો ગોયણા છો તમે થોડા ગોયણી છો જોઈશે ને પાર ચાલી હે જનીલભાઈ તો રહ્યા હતા પછી શું લાવશો પૈસાનું તમે ત્રણ બાકી છો બે જણ પણ ત્રણ જણા ભાઈ જમવાઈ લાવ રોટલી કે ના કેમ કર થેપો છે ભાત છે દાળ છે ભાત બનાવી દે એક મુઠ્ઠી નો રેડી છે જમવાનું કુકર માં સીટી માર દો ઓ થોડા કરજો અરે અમે કઈ લઈએ બે ઓ કે ના બે ઓ તું કે ખાવાનું બાકી છે જી બાકી છે હા શાક આલુ ટેપો ખાવાનો લાડુ ખાવાના છે ખાઈ લો ખાઈ લેજો ભૂખ લાગી છે તો લાગે ને ટાઈમ થાય એટલે તમે તો 1 વાગે જમવાનું 1 વાગે નહીં જમવાનું 12 વાગે જમવાનું હા તો જમી લો જમી લઈએ ભાઈને મળી કે જમવાનું હા જ્યારે પૈસાનું કરશો મિત્રો જો અમે અમારા ઘરે આવ્યા હવે ભાત મૂક્યા છે પાછા મોટા ભાઈ મોટા ભાઈ ના ઘેર અમારા સૌથી મોટા ભાઈ અમારા એ રહ્યા એક ઘરમાં ને બધાથી નાના અમે મોટા એ નાના અમે સૌથી નાના અમે હા સૌથી નાના મિત્રો અમે મોટા અમારા બોસ મોટો બોસ કાકા બોસ મોટો અમારો બોસ હા આ જેઠાણ નહીં આ તો ભાભીઓ નહીં આ તમારી બહેનો છે
અમારે એવું બધાને ભળે એકબીજાને નહીં ભાભી તારું ભળે ને મારે મને એને ખીજાવું ઉડાવું અમારી શીતલ બહુ હારી છે મોજ મસ્તી ચાલી રહી મિત્રો. ને મિત્રો કોમેન્ટ કરજો 500 રૂપિયા લઈએ હા 3 વર્ષે ભેગો હા, 3 વર્ષે હું આવ્યું એટલે મોટી પૂન ગણો તે પાલનપુર ની એટલે મોટી પૂન જ કહેવાય મારા નામ ભાભી કે હાચો ખરો તો અમે બે પાલનપુર ની છીએ એટલે બે પૂનો થઈ બે બાજુ બાજુ રહેતા પાલનપુર. ગણેશપુર આ પેલા રેલવે ફાટક જોડે. ના એ હું રેલવે ફાટક આવ્યા આ બાજુ રહેતી હતી હું તો આમ રહેતી હતી ગણેશપુરામાં એટલે અમે બે દેરાણી જેઠાણી છીએ પણ આમ બે બહેનો છીએ એટલે આ બે બાજુ સંબંધ જાડી શું કરો? છે જો વાંચવાનું પેપર પેપર આવડે વાંચતો? સહી કરતો નથી આવડતું ને પેપર ક્યાંથી વાંચતો? ભલે ના આવડતું અમે તમને આવડાવે ને શું કનું લખ્યું છે? ભલું થયું હે કનું ભલું થયું પેપરમાં શું આવ્યું છે આજના? જે આવ્યું આપણે ચિત્ર દેખીને એટલું મૂકવાનું હોય આ કાલે ચિત્ર દેખવાનું કોનો ફોટો હોય એ બધું જોવાનું પછી મૂકી દેવાનું પડતું હોય જમવાનું થઈ કનું ગયું? ભલું થયું મોજ આવે છે ને મોટા ભાઈના? હા મજા આવી ગઈ તે પોકાતો હા, દાળ ભાત ખાધા હા. જમી લીધું શેક બાક ખાઈ લીધું હવે આ જો બેઠા અમારા છીએ ભત્રીજા બહુ વાહન વાહ, કરે અમારે હેતલભાઈ જો અમારા ભત્રીજા બહુ અમે વાહન ભત્રીજા બહુ છે હેતલ વાસણ ધોવી છે. અમારે એને બચારાને બધા વાહન આગળ ના આગળ જ છે નહીં હેતલ અમે સ્પેશિયલ વાહન ધોવા માટે જ છીએ હેતલભાઈ તો અમે અમે ધોયા કરે છોકરો છો ટાંકીને રાજપાટ છે છોકરો નહીં હેતલ છોકરા જે રંબા ગાર્ડનમાં હોય તો ગાર્ડન બાર્ડન બધું છે હો ને સોસાયટી મિત્રો. અમારા જાડીને જવું હોય હિંચકા ખાવા જવું છે? હિચકો હકા હિંચકો છે, લસણ પટ્ટી છે. હાલા જઈએ તો હાલો તો ઓટો મારતા આવીએ જમીન જતા આવીએ બરાબર. મિત્રો જો અમારા ગોયણા જમવા બેસી ગયા છે હવે ગોયણા જમી લીધું છે જો મોટા ભાઈ ના કમલેશ બે તો એક જેવા જ લાગે સેમ ટુ સેમ. કોમેન્ટ કરજો જો એક જેવા લાગે કે નહીં કોમેન્ટ મોકલજો કે હા ભાઈ એક જેવા છે ના મારા ગણેશ બાપુ હા સેનાપતિ ટ્રાફિક પોલીસ વાળા રાત દાડો સિસોટીઓ મારે ઉતા ઉતા ઘરમાં સિસોટીઓ મારી બધા ઉઠાડે ઊંઘેલા હોય ને એના બીવરાવે એ અને અમારા માં બેઠા જો બાય છે મજા આવી મોટા ભાઈના ઘેર મજા આવી હું વાત છે બુન છે મજા આવી ભાઈના ઘેર મોટા ભાઈના મજા આવી છે આ અમારા ભાવનગર વાળા બુન છે ને આ મારા ભાભી મીનાભી કહો મીનાભી તો કોમેડ આવી હતી હો ભાઈ હા કે તમારા જેઠોણી બહુ સારા છે હા એ અમારે મીનાભી છે ને થેપો કાલે હતો ને થેપો આજે છે થેપો પાછળ પડ્યો છે અમારા મિત્રો થેપો બે જણાથી થેપો મિત્રો પાછળ પડ્યો અમારા મોટા ભાઈના ઘેર થેપો હ બરાબર મિત્રો હા હવે પછી અમે ખાઈ કરીને અમે કોમ બોમ પતાવશું નવરા થાશું પછી આગળના વિડીયોમાં અમારા જોડાઈ રહેજો ને અમારા ભાભીને જ નકરું કોમ જ કરવાનું છે પાલનપુરની છે અમારા બૂન છે જાનુ શું કરી રહ્યા છો? હા વાસણ તો વાહન તમારા આગળ ના આગળ જો તો વાહન પહેલો. વાહન તો કરવું જ પડે ને અમારે રેતાલે કરે રેતાલ છોકરા રમવા બાજુ લઈ જઈ ગાર્ડન બાજુ હું કરું વાહન જમવાનું પૂરું થઈ ગયું બધા? હવે બધાને જમી લીધું જમવાનું પૂરું થઈ ગયું કોમ તો કરાવવું પડે ને થોડું બધાને કરો તો પાર આવે જલ્દી હા જેઠાણીને કોમ કરાવ. જેઠાણીને કરાવવું જ પડે ને કોમ કર્યા વગર છૂટકો નહીં કોમ તો કરાવવું જ પડે ગાર્ડનમાં હમણાં જઈએ 4-5 વાગે પેલા ચેતરામ મંદિરે બધા દર્શન કરતા આવીએ ગાર્ડનમાં જઈએ ચા પાણી કરી. મસ્ત મકાન છે નહીં મકાન સરસ છે મિત્રો તમે અમારા ઉપર કૃપા કરજો એટલે અમે આવું મકાન લઈએ મિત્રો તમે અમારા વિડીયો શેર ને
સબસ્ક્રાઈબ કરાવજો એટલે અમને આવું મકાન ભાગમાં કિસ્મતમાં લખાય. અમારું મકાન પોતાનું છે નહીં મિત્રો અહીંયા, એટલે અમારા ઘરનું મકાન થઈ જાય. તમે અમને એવા આશીર્વાદ આપજો ને અમને લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર કરાવજો બધે, એટલે અમારા ઘરનું મકાન થઈ જાય. મારા વાલા પેરા મિત્રો અમે હવે વાસણ કરીને જશું ગાર્ડનમાં, ઓટો મારી આવશું 2 જણા. પછી તમે મારા અંગે જોડાઈ રહેજો. ચાલો ચાલુ જ રહેજો. આલ્બમ જોઈ રહ્યા લગ્નનો? હા જોઈ રહ્યા કેવા ફોટા મસ્ત. હવે આલ્બમ આલીએ છીએ ભાઈ કમલેશ ને નિયન. લો જુઓ તમે. હાલો પણ એને ખબર તો બધાને બોલાવવાના છે, એમ ના ખબર પડે કે મારે આવવાનું જ છે. વૈશાખ બધા વેકેશન. ચા પી લીધી? પાયલ ને કે વાહન કર નાખ. પાયલ ને કે વાહન ધોઈ નાખે બધા. ચા પીધી કે બાકી દૂધ? હે? હા પીશો? પૂરી ખાઓ છો? દૂધ પીવી, દૂધ તાકાત બના. દૂધ પીવો તો તાકાત આવે મિત્રો. જય માતાજી મિત્રો. હવે અમારો આટલો હવે અમારે જો કોઈ પૂરીઓ ખાય હા, કોઈ ચા પીવો હા, ચાલુ જ છે બધાનો. ચા પાણી થઈ ગયું છે હવે? હવે ચા પોણી થઈ ગયું છે અમારે. હવે બપોર હજનું ડિનર ગોઠવીએ છીએ. શું કહે છે હજી નક્કી નહીં. ડિનર કરીને જવું છે? ડિનર જોઈએ છીએ. હે? જોઈએ ડિનર નું કેમ થાય છે. હા ગણેશ દાદા ડિનર કરીને જવું છે? જુનાગઢ છે ને બધા. ડિનર જ છે. શું કેવું છે? બસ શું કોઈ કેવું નહીં. શાંતિ શાંતિ. બાયના તો રહેવાનું અઠવાડિયું. પણ એવું તારા હોય તો ફાવે એવું છે. રે હોય ના ફાવે ના ફાવે તો ફાવે મજા આવે. જો બાપી જો અમારે ઊંધું કૂટાય વગર અમે જો. રહેવાની વાત કરો ને પેલી પુરીઓની વાત કરો મિત્રો. અમાર ભાભી જો જો હવે ડિનર કરવાની વાત થાય છે. રાતે જમીન જવાનું. ત્યાં કેમ પૂરીમાં મેથી ન હોય. ભાજી પાવ મારા તરફથી શું હોય? ઘર તમારું હા. ના અમારા તરફથી થોડું હોય તંબુરો. હું તારું કહું. અમારે સમય આવશે ને તમે ઉતારશો. રોજ સવારે જઈશું વહેલા. શાક રોટી નહીં દાબેલી બનાવવાનું. કાપી દો. મિત્રો આપણે આવી ગયા છીએ સિદ્ધાર્થ બેકરી. ઘેર ભાજી પાઉંનો પ્રોગ્રામ બનાવ્યો છે. પાઉં લઈ લીધા છે અને અમારા વિડીયોમાં જોતા. લા મૂકી દે સિલાઈ મોટી ના દે મારી દેશે. જો આ ભાજી પાઉં રેડી થાય છે. કસ્ટમર જઈ ગયા છે. વાત જોઈ. કસ્ટમર આવી ગયા જલ્દી બનાવો. મારા ભાજી પાઉંનો પ્રોગ્રામ બનાવ્યો છે. આ તો ના ઊંઘ્યો. બધા ભાજી પાઉં ખાઈ હમણાં રિક્ષા પકડશે સીધા ઘેર કોઠારીવાસ. રિક્ષાવાળાને બોલાવો તો કરવું પડશે. બધા ફટાફટ ભાજી ખાઈ લેજો નકા રિક્ષા કોઈને નહીં મળે. બધાને હેરતું આવવું પડશે હો. હા એક કીધા હોટલે મળે. સીધા નકા હેરવું હું પડશે. હું તો ગાડી રતનપુર બોર્ડર જવાની. ગણેશ બાપુને એક્ટિવા લઈને ઉપડી જાય. પાર્ટી થવાની. હું કેવું જો મિત્રો પાઉં પણ લાવી દીધા છે સર. પાઉં પેલી બાજુ 2 જણ પાવભાજી બનાવી અમારા કારીગર. અમારા બાપુ, ભાઈ ભાભી બે મોટા ભાઈ ને પાણીપુરી મોટી બનાવે. ભાભી. હવે જમવા બેહીએ એટલે અને બધા મોટા ભાઈ ના ડેલ્ફર હારો હાર છે એમ કયો. મોડા ખાસી. તો આટલું મિત્રો ભાજી પાઉં જો સમારણું. પાઉં લા જેનું નાલું જો ભાજી. અમારા ભાજી પાઉંનો પ્રોગ્રામ છે મોટા ભાઈના ઘેર. અમારા ગણેશ બાપુ કેવા ખાઈશી.
ભાજી પાઉં મજા આવી જમવાની? બહુ મજા આવી મજા. ભાજી પાઉં જમવાની મસ્ત મસ્ત. સુરુ, પાયલ, મજા આવી? ભાભી જો સરસ સરસ તો ખાવામાં જ પડી છે. ભાઈ મસ્ત બની ગયું. તમારા મોટા ભાઈએ ભાજી પાઉં બનાવી છે હો ને ભાઈ? એ રસોઈયા છે. તમારે રસોડું કરવું હોય તો કોમેન્ટમાં લખજો, ઓર્ડર આપજો. હું બોલી જાઉં. આજુબાજુ આપણા ગામડા. કેટરિંગ નું નામ છે કોઈ? ના ના, હે? જગદીશભાઈ. ફોન નંબર? આશાપુરા કેટરર્સ નંબર અમે બોલી જઈએ છીએ ભાઈ. તમે સિદ્ધપુરની આજુબાજુ જેને પણ ઓર્ડર આપવો હોય ગામડામાં તો તમે કહેજો. ના નંબર બોલી દો. નંબર આપણો નંબર, તમારો નંબર બોલો ને. જો મિત્રો તમારે રસોડું કરવું હોય 500 માણસનું, 1000 માણસનું, આશાપુરા કેટરર્સ છે સિદ્ધપુરની આજુબાજુ ગામડામાં કોઈ પણ નાના મોટું રસોડું કરવું હોય તો તમે કોન્ટેક્ટ કરજો. જગદીશભાઈ રામજીભાઈ પ્રજાપતિ એમનો કોન્ટેક્ટ નંબર પણ છે. આશાપુરા કેટરર્સ છે એમનું નામ છે. બરાબર? કેટરર્સ નંબર બોલો. બોલાઈ ગયો બધું. નંબર ચો હા રે મેં લઈ લીધો ભાઈ હમણાં. ને મોઢેથી નંબર બોલી દો. 9330 ઓકે, આ એમનો નંબર છે. તમારે રસોડું કરવું હોય નાના મોટું તો કોન્ટેક્ટ કરજો. આજુબાજુ ગામડામાં બહુ સરસ રસોઈ કરે છે અમારા જેઠભા. સરસ. તમદાર ફોન કરજો. વાહ. ને બધા રસોડા કરતી બધા કરતી વેજબી પૈસા લે છે ને સરસ એક નંબર રસોઈ કરી દે છે. ને અમારા વિડીયો ગમે હોય તો બધા બોલજો ભાભી એકદમ. આમ હાથ લોકો કરજો, લાઈક કરો, શેર કરો. હા. અમારા વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. જય ચેહરમાં, જય માતાજી. બાય બાય, ગુડ બાય. ઓકે. હાલો મિત્રો, મોટાભાઈના ઘરથી રજા લઈએ છીએ. પતિ ક્યાં ઓછું સીધાને વધારે હવે અમે ઘર તરફ જઈએ છીએ અમારા. હાલો આવજો. જય માતાજી. આ પાયલ દીદીના ચપ્પલ જ ઠઠી ગયા. આવજો. ના મારા વિડીયો જોજો, લાઈક કરજો પાછા. ચપ્પલ જ તોડી નાખ્યા. મેં જો મારે કેટલી તારથી મોટી ટેન્શન આવે. મારે તારથી મોટી મિત્રો હવે અમે અમારા ઘરે જઈશું. હા, અમારા મોટા ભાઈના ઘેરથી રજા લઈ લીધી છે. હવે આપણા ઘેર તરફ જઈશું. કોઠારીવાસમાં આજે ચપ્પલ તોડી નાખ્યા. હવે ચપ્પલ તોડી નાખે. ચપ્પલ તૂટી ગયો. હા નવા લાવવા પડશે ને હવે. હા હીલ વાળા તોડી નાખ્યા. જો મારે 500 રૂપિયાનો ખર્ચો કરાયો. જો મારે મોટી